જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? ગુડ મોર્નિંગ. આપણું ચેપ્ટર નંબર 2 એકમ અને માપન ઓકે બરાબર ચાલે છે ને? રેડી. હવે તો આપણે સ્વાધ્યાયના પ્રશ્નોમાં પહોંચી ગયા છીએ. સ્વાધ્યાયના 2 પ્રશ્ન ઓલરેડી કરી નાખ્યા છે. સાથે સાથે તમે પણ આગળ થોડું ઘણું કરતા હશો જ કદાચ. ઓકે, તો આપણે આપણા ચેપ્ટરને આગળ વધારીએ અને ક્વેશ્ચન નંબર 2.3. તો પ્રશ્ન છે 2.3. જો મિત્રો પ્રશ્ન આવો છે, ઉષ્મા અને ઉર્જાનો એકમ કેલરી છે. જો નોર્મલી આપણે જૂલ, બરાબર, જૂલ સિવાયનો એકમ કેલરી પણ છે અને તે લગભગ 4.2 જૂલ બરાબર છે, જ્યાં 1 જૂલ એટલે 1 કિલોગ્રામ મીટર સ્ક્વેર સેકન્ડ -2. ધારો કે એકમોની એક નવી પ્રણાલીનો ઉપયોગ કરીએ કે જેમાં દળનો એકમ કિલોગ્રામ ઓનલી નહીં પણ આલ્ફા કિલોગ્રામ, બરાબર, લંબાઈનો એકમ બીટા મીટર અને સમયનો એકમ ગેમા સેકન્ડ, ઓનલી સેકન્ડ નહીં. તો દર્શાવો કે નવા એકમોના સંદર્ભે કેલરીનું માન આલ્ફા ઇન્વર્સ બીટા -2 અને ગેમા -2 છે. બરાબર, તેનું માન આવા સ્વરૂપમાં હોવું જોઈએ, એ આપણે દર્શાવવાનું છે, કેલરીનું માન. તો અહીંયા સમજો મિત્રો કે અહીં ઉર્જા અને ઉષ્માનો એકમ કેલરી છે અને 1 કેલરી, જો કેલરીને CAL વડે દર્શાવાય, 1 કેલરી બરાબર 4.2 જૂલ, તમને એમ કીધું છે. હવે ઉષ્મા કે ઉર્જાનું પારિમાણિક સૂત્ર શું થાય સમજો. ઉષ્મા કે ઉર્જાનું પારિમાણિક સૂત્ર શું હોય મિત્રો? કે M1 L2 T -2. રેડી? તો આ સંજોગોમાં શું થાય કે આપણી જે ઓલરેડી એકમ પદ્ધતિ છે MKS, એમાં આપણે જે લેવાનું છે એ ઓલરેડી આપણે કેલરી, બરાબર, 4.2 જો, પણ આપણને શું કીધું છે? કેલરીનો નવો. બરાબર, તમે પ્રશ્ન વાંચો એટલે છેલ્લે શું કીધું છે કે કેલરીનું માન. તો MKS પદ્ધતિમાં ખરેખર જે કેલરીનું માન છે એનું એમ કહું તો 1 કેલરી છે, સમજો. એની સામે નવી પદ્ધતિ, તો નવી પદ્ધતિમાં આપણે એનું માન શોધવાનું છે. MKS પદ્ધતિ ઓલરેડી આપણે જાણીએ છીએ, એમાં આપણે એને M1 કહી દઈએ દળ માટે, અને એ કેમાં માપવાનું? કિલોગ્રામમાં, જે ઓલરેડી આપણે લઈએ છીએ. એની સામે નવી પદ્ધતિને M2 કહી દે, એના દળ માટે સિમ્બોલ આપણે M2 લઈએ, પણ એ આપણે રકમમાં કેટલું આપ્યું છે? આલ્ફા કિલોગ્રામ. ખાસ સમજો જે કરું છું શું કહ્યું, આ ખબર હોવી જોઈએ મિત્રો. એ તો મેં તમને અગાઉ કીધું કે પારિમાણિક વિશ્લેષણનું જ એક પ્રકારનો આ મુદ્દો કહેવાય, અને પારિમાણિક સૂત્ર યાદ હોવું, આવડવું આવશ્યક છે. એટલે કાર્ય હોય, ઉષ્મા હોય, ઉર્જા હોય, બધાનું સરખું થાય, ખબર હોવી જોઈએ. તો MKS પદ્ધતિમાં એનું મૂલ્ય 1 કેલરી, નવી પદ્ધતિમાં કેલરીનું મૂલ્ય આપણે નક્કી કરવાનું છે. MKS પદ્ધતિમાં M1 એટલે દળ જે છે એ કેમાં છે? કિલોગ્રામમાં. આમાં આલ્ફા કિલોગ્રામ રકમમાં આપેલું છે. આમાં L1 તો એ મીટરમાં, એની સામે L2 તો એ બીટા મીટર કીધું છે. આમાં T1 તો એ સેકન્ડમાં છે, એની સામે T2 તમને ગેમા સેકન્ડ કીધું છે. ક્લિયર થઈ? તો હવે તમે એકમોનું ટ્રાન્સફર કરો ત્યારે સમજો કે આનું મૂલ્ય ગુણાકારમાં એની જે પદ્ધતિ, એટલે એનું જે પારિમાણિક સૂત્ર હોય, બરાબર આનું મૂલ્ય અને એની પારિમાણિક સૂત્ર. એટલે આપણે શું સરખામણી કરી કે હવે આપણે સરખામણી કરતા બંનેનો મૂળભૂત ગુણધર્મ બદલાય ને સરખામણી કરો તો આપણે શું લખી શકીએ કે ભાઈ N1 એનું આ પદ્ધતિમાં મૂલ્ય, બરાબર, ગુણ્યા એનું પારિમાણિક સૂત્ર મુજબ, તો M1 L1 T1 પણ શું છે? 1 2 અને -2. તો બરાબર એની સામે આ બાજુનું મૂલ્ય અને એની સામે એની પ્રણાલી મુજબ M1 L2 T2 પણ કેટલું? 1 2 અને -2. ઉર્જાની વાત કરી તો આપણે N2 ગોતું, આને છેદમાં લઈ લઈએ.
તો માટે N2 બરાબર N1 અને છેદમાં લેવલ MM1 ને ભેગા કરો, સોરી 1 L ભેગા કરો, TT ભેગા કરો. સમજાણું મિત્રો? શું કરવી છે આવા પ્રકારના દાખલા પૂછાય ત્યારે તમને MCAS પદ્ધતિમાં એક કેલરી આપેલું છે M1 N1 T1, નવી પદ N2 ગોતો M2 L2 T2. જો પદ્ધતિ સમજો જે છે આને બદલીને બીજી રીતે પૂછાય તો અલગ રીતે આપણે જવાબ, બરાબર, પદ્ધતિ યાદ રાખવાની કે આમાં આપેલું છે. હવે શું સરખામણી થાય કે એનું મૂલ્ય ગુણાકારમાં એનું પરિમાણ, એટલે પારિમાણિક સૂત્ર મુજબ આનું મૂલ્ય ગુણાકાર પરિણામ. આપણે નવી પદ્ધતિનું મૂલ્ય ગોતું એટલે આને છેદમાં લેવા MM નો ભાગાકાર LL નો TT નો. હવે તમે જે કિંમત જાણો છો એ મૂકી દો તો N1 એટલે 1 કેલરી. જો આપણે કેલરીમાં પૂછ્યું, ખાસ યાદ રાખજો કે અમુક બુકમાં અથવા તો ટેક્સ્ટ બુકના પાછળનો જવાબ ચેક કરવો. જો તમને કેલરીનું એકમ નક્કી કરવાનું એટલે કેલરીમાં 1 આવે, અમુક રેફરન્સ બુકમાં અહીંયા 4.2 પણ એ જૂલનું કહેવાય. એ કેનું કહેવાય? કારણ કે 1 કેલરી બરાબર શું છે? 4.2 જૂલ. મારે જૂલમાં લખવું હોય તો અહીં હું 4.2 જૂલ, તો અહીંયા જે મળી મને જૂલમાં મળે. તમારો જે પ્રશ્ન છે એમાં કેલરીની વાત છે એટલે 1 લખવું ખાસ, જૂલની પણ ચર્ચા કરી દઈશ. હવે M1 એટલે આપણે શું લીધું છે? કેજી. જ્યારે અહીંયા શું છે? આલ્ફા કેજી. આપણો M1 અહીંયા કેમાં છે? કેજીમાં. આપણે M2 શું છે? આલ્ફા કેજી. મેં આલ્ફા કેજી લખ્યું M2 ની જગ્યાએ. સિમિલરલી L તો L1 શું હોય? મીટર. આ શું થશે? બીટા મીટર. આ શું છે? સેકન્ડ. તો આ શું થશે? ગેમા સેકન્ડ. તો કેજી કેજી કેન્સલ, મીટર મીટર કેન્સલ, સેકન્ડ સેકન્ડ કેન્સલ થઈ જશે. એટલે આ પદ શું થશે? કેન્સલ. આ એક કે ગુણક ન લખો તો હાલે. આલ્ફા બરાબર ઉપર જશે શું થશે? -1. બીટા શું થશે? -2. ગેમા સમજો ઉપર એટલે માઇનસ ને પાછું આ માઇનસ માઇનસ પ્લસ. એટલે આ આપણો બીજી પદ્ધતિ માટે આ એકમ થાય. જે નવી પદ્ધતિમાં આપણે ગોતવાનું કીધું અથવા આપણે સાબિત કરવાનું કીધું જ, બરાબર, તો યાદ સાબિત કરવાનું કીધું. -1 -2 ને ગેમા 2 આવી ગયું. હવે મિત્રો જો અહીંયા નીચે છેલ્લે હવે જો વાત કરવા માંગુ કે નવા, છેલ્લી લીટી વાંચું, ખાસ પાછું ધ્યાન આપો, નવા એકમોના સંદર્ભે જૂલનું માન કેટલું, જો એવું કીધું હોત, બરાબર, કે જો જૂલનું માન કેટલું, તો આપણે અહીંયા N1 ની જગ્યાએ જે મેં 1 મૂક્યું ત્યાં શું મૂકવું પડે? 4.2. તો 4.2 આલ્ફા -1 બીટા -2 ગેમા 2 આમ થાય. બરાબર. આપણો પ્રશ્ન કેલરીનો છે મિત્રો, એટલે મેં કેલરીમાં ગણ્યું છે. ક્લિયર થાય? કારણ કે તો 1 કેલરી, આમ કેલરીમાં લખું તો 1 લખે, ઓલું મારે 4.2, તો અહીંયા શું આવશે? 4.2. ફેર ખાલી એટલો જ પડશે. ઓકે, જોઈ નાખો, સ્ક્રીનશોટ થવું હોય તો લઈ લેજો. રેડી? ક્લિયર? જો મિત્રો આમ વિડીયો લેક્ચરમાં એક પોઝિટિવ વસ્તુ એ છે મારી દૃષ્ટિએ કે માની લો આ દાખલો મેં ગણ્યો, હવે તમે આખો સમજ્યા, વળી પાછું ન સમજો ને પાછું રિવાઇન્ડ કરી ફરીથી તમે જોઈ શકો, બરાબર, જેટલી વાર ન સમજો એટલી વાર રિવાઇઝ કરી શકો. એનીવે 2.4 જો આ થોડોક થિયોરિટિકલ પ્રશ્ન છે, બરાબર, એટલે એનો જવાબ આપણે તમને સમજાવી દઈએ, લખી નાખી બોર્ડ ઉપર. બહુ તો આ કથનને સ્પષ્ટ રીતે સમજાવો. શું કીધું? સરખામણી માટેના માનકોની સ્પષ્ટતા કર્યા વગર કોઈ પારિમાણિક રાશિ મોટી છે કે નાની તેમ કહેવું અર્થહીન છે. આ બાબતને ધ્યાનમાં રાખી નીચે આપેલ કથનોને જરૂરિયાત મુજબ ફરી લખો. મતલબ તમે જ્યારે કોઈ પણ વસ્તુનું મૂલ્ય કે કોઈ પણ રાશિની કિંમત સરખામણી કર્યા વગર તમે લખી નાખો તો એ અયોગ્ય છે. હું એમ કહું કે પૃથ્વી મોટી છે તો આ વાક્ય યોગ્ય નથી, બરાબર, કારણ કે પૃથ્વીની સાપેક્ષમાં ગુરુ મોટો છે. ક્લિયર થાય? પણ મારે એમ કરવું પડે કે ભાઈ સિઝન બોર્ડની સરખામણીમાં પૃથ્વી ખૂબ મોટી છે, કે જેથી મારે કમ્પેરિઝન કે આની સરખામણીમાં આ વસ્તુ મોટી છે કે જો એ કથન બરાબર લાગે
કારણ કે કોઈ વસ્તુ નાનું ક્લિયર થાય. હું એમ કહું ટાંચણીનું ટપકું ખૂબ નાનું છે તો એ વાક્ય ખોટું છે. ઇલેક્ટ્રોનના પરિમાણની સાપેક્ષમાં ટાંચણીનું ટપકું મોટું છે તો આ વાક્ય હજી બરાબર છે. એટલે કે સરખામણી કર્યા વગર તમે કોઈ વિધાન કરો તો યોગ્ય નથી. તો એ સંદર્ભમાં તમને જે વાક્ય આપ્યા, જો વ્યવસ્થિત સરખામણી કરેલું હોય તો આપણે કંઈ ફેરફાર કરવાનો નથી, ન કરેલું હોય તો એને આપણે ફેરફાર કરશું. દાખલા તરીકે પરમાણુ ખૂબ જ નાના પદાર્થ છે, બરાબર. તો પરમાણુ ખૂબ નાના પદાર્થ છે એવું આપણે કોના સંદર્ભમાં કહી શકીએ, બરાબર. તો ખૂબ નાના એટલે એની સાપેક્ષમાં નાનું કોણ? એટલે હું સીધા જવાબ લખું છું મિત્રો, આ આપણું 2.4 બરાબર, એનો પહેલો જવાબ એ કીધું, આપણે એ કહી દઈએ. તો જો એનું વાક્ય આવું છે, પરમાણુ ખૂબ જ નાના પદાર્થ છે, પણ આપણે શું લખશું કે ઇલેક્ટ્રોન અને પ્રોટોનની સરખામણી આપણે એમ કહી શકીએ, બરાબર. અથવા તો ઇલેક્ટ્રોનને લખીએ, બરાબર. સોરી, ખૂબ નાના છે એના ગોઠવાલ, એના કરતાં એનું મોટું કરવાનું. તો હવે જો એનું મોટું એટલું બધું નહીં, પરમાણુ સુધીની વાત છે, એટલે એમાં એમ ન લખાય પૃથ્વીની સાપેક્ષ પરમાણુ, એ તો પછી બહુ વિશાળ થઈ ગઈ, બહુ વિશાળ. તો હમણાં જ હું બોલ્યો કે ભાઈ ટાંકણીનું મોટું એમ બોલ્યો હું ઇલેક્ટ્રોન સાપેક્ષ છે, બરાબર. તો અહીં આપણે શું કહી શકીએ, ટાંકણીના ટોપકાની સાપેક્ષ છે પરમાણુ ખૂબ મોટું છે, બરાબર. ખૂબ જ નાના પદાર્થ છે એટલે નાના સરખામણી કરવા તો આપણે શું કહી શકીએ કે ટાંકણીના ટોચની સરખામણી, ટાંકણીના ટોચની સરખામણીએ પરમાણુ ખૂબ જ નાના પદાર્થ છે, બરાબર. એટલે એનો મતલબ કે નાનામાં સરખામણી પણ એવી કરો કે આપણા મગજમાં જે વસ્તુ નાનું છે એના કરતાંય નાનું એમ. ટાંચણીનું ટપકું એટલે આપણે શું કહીએ, ટાંકણીનું ટોચ એટલે શું કહીએ, ખૂબ જ નાની હોય, એની સાપેક્ષમાં પરમાણુ ખૂબ નાના, એટલે બહુ નાના એવું ક્લિયર થવું જોઈએ. પણ ન્યાય ન લખાય દડાની સાપેક્ષે પરમાણુ બહુ નાના, બરાબર. એ સરખામણી યોગ્ય, એટલે સરખામણી કરો એટલે એમ ગમે એ સરખામણી કરી નાખવાની. પણ જે ખરેખર એમ કે પદાર્થ નાના છે તો શું કે આપણી દૃષ્ટિએ જે નાનું છે એનાથી પણ ખૂબ નાના છે. ટાંચણીની ટોપ હોય, બરાબર, એ આપણા માટે નાની હોય, તો એનાથી પણ નાનું છે એટલે ખબર પડે કે નાનું કયા લેવલનું છે. જેટ પ્લેન ખૂબ ઝડપથી ચાલે છે, બરાબર. તો જેટ પ્લેન ખૂબ ઝડપથી ચાલે છે તો એની ઝડપ એટલે કે આપણે જેમ નોર્મલી ઝડપ ગણતા હોય એના કરતાંય મોટી હોવી જોઈએ. પછી એમ ન લખાય બળદગાડાને સાપે, તો બળદગાડાને સાપે તો સાયકલ એવી ઝડપથી હાલતી હોય, બરાબર. તો જેટ પ્લેનની જે ઝડપ છે એની સાપેક્ષે આપણે બુલેટ ટ્રેનની ઝડપ સારી જોઈએ. તો બુલેટ ટ્રેનની ઝડપ આપણી દૃષ્ટિએ ખૂબ સારી છે પણ એના કરતાંય સારી છે. તો આપણે શું લખીએ, કેવું લખી શકાય કે ભાઈ બુલેટ ટ્રેનની સાપેક્ષે અથવા તો બુલેટ ટ્રેનની સરખામણીમાં જેટ પ્લેન, પછી વાક્ય જ ગોઠવવું જોઈએ, જેટ પ્લેન ખૂબ ઝડપથી ચાલે છે, ખૂબ ઝડપથી ચાલે છે. ક્લિયર થાય? એટલે મિત્રો પછી અહીંયા તમે એમ લખો બસ, તો બસની સાપેક્ષે તો પ્લેન હોય જ એમ, પણ ટૂંકમાં જે વધુ લાગતું હોય એની કરતાંય વધુ. આ કેનું ઉદાહરણ હતું, જે નાનું લાગતું હોય એના કરતાંય નાનું. સરખામણી વ્યવસ્થિત કરતા રહેજો. જ્યુપિટરનું દળ ઘણું વધુ છે. હવે જ્યુપિટરનું દળ ઘણું વધુ છે તો સ્વાભાવિક છે કે એમાંય પછી કે આપણે નાનો પદાર્થ ન લેવાય કે હાલો બાબા ખુરશીની સાપેક્ષે જ્યુપિટર તો વધારે જ હોય. તો સરખામણી પણ એવું કરો, બરાબર, કે જ્યુપિટરનું દળ ઘણું વધારે તો આપણી સાપે પૃથ્વીનું દળ છે જ જે મોટું ગણી શકાય કે જેના ઉપર આપણે આખી જીવન સૃષ્ટિ રહેલી, તો એની સાપેક્ષે મોટું છે. એટલે આપણે સરખામણી એવી કરી કે પૃથ્વીની સરખામણીએ જ્યુપિટરનું દળ ઘણું વધુ છે. પૃથ્વીનું દળ એ મોટું જ છે પણ એની સાપેક્ષમાં એનું દળ ઘણું વધુ છે. ત્યાર પછી છે આ રૂમમાં રહેલી હવાના અણુઓની સંખ્યા ખૂબ જ વધારે. આ રૂમ છે એમાં રહેલા હવાના અણુઓની સંખ્યા જો ખૂબ જ વધારે છે,
એટલે ખૂબ વધારે એટલે આપણે એની સરખામણી કરવાની છે અને હવાના કણોની સાપેક્ષમાં વાત છે. બરાબર છે? ક્લિયર થાય? એટલે હું એમ ન કહું કે અત્યારે રૂમમાં બેન્ચીસ પડી છે તો આ બેન્ચની સરખામણી સંખ્યામાં એ કોઈ કમ્પેરિઝન છે નહીં. ખૂબ વધારે એટલે જેમાં આપણે ખૂબ વધારે ગણતા હોય, જેમાં આપણને ખૂબ વધારે લાગતું હોય એના કરતાં વધારે હોય. એટલે માની લો આપણે એવું કહી શકીએ કે નાના ડબ્બામાં રહેલી હવાના અણુની સંખ્યા ની સાપેક્ષ, બરાબર, અથવા તો હજી વધારે યોગ્ય કરીએ તો આપણે 1 મોલ, આપણે જાણો છો ને તમે, 1 મોલમાં હવાના અણુની સંખ્યાની સરખામણીમાં આ રૂમમાં રહેલ હવાના અણુની સંખ્યા ખૂબ જ વધારે છે. બરાબર છે? ક્લિયર થયું? ત્યાર પછી છે ઇલેક્ટ્રોન કરતાં પ્રોટોન વધુ દળદાર છે તો સરખામણી આવી જ ગઈ. બરાબર છે? એટલે એમાં સરખામણી ઓલરેડી છે જ. એટલે શું લખી નાખવાનું કે આ વિધાન સાચું છે, બસ પૂરું, એમાં કોઈ ફેરફાર કરવાનું છે નહીં. પછી છે પ્રકાશની ઝડપ કરતાં ધ્વનિની ઝડપ ખૂબ ઓછી છે. તો સ્વાભાવિક છે મિત્રો, પ્રકાશની ઝડપ કેટલી હોય? 3 × 10⁸. 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. અને હવામાં ધ્વનિની ઝડપ હોય લગભગ 300 થી 340 મીટર પ્રતિ સેકન્ડ ઓનલી. ઓલું 300 થી 340 ને ઓલું 3 × 10⁸. એટલે એની સરખામણી બરાબર જ છે. એટલે આપણે આ શું કહી શકીએ કે આ વિધાન સાચું છે. બરાબર? ઝડપથી જોઈ લો, સ્ક્રીનશોટ લેવું હોય તો લઈ લો, જો કે આમાં કંઈ જરૂર છે નહીં એવું બધું. ઓકે, રેડી? તો આ સરખામણીના સાપેક્ષમાં આપણે જ્યારે લખી, જો કે એવું વિદ્યાર્થી મિત્રો જરૂરી નથી કે આ જ ઉદાહરણ આપો. બરાબર છે? તમે કોઈ પણ તમારી દ્રષ્ટિએ પણ સરખામણી એવી કરો કે જેમાં એ કમ્પેરિઝન સ્પષ્ટ થવું જોઈએ. મેં વચ્ચે 2-3 ઉદાહરણ આપ્યા કે એવા ઉદાહરણો ચાલે નહીં. જેટ પ્લેન ને બળદગાડી એ ન સરખાવાય. ઓકે, નેક્સ્ટ, લંબાઈનો નવો એકમ 2.5. લંબાઈનો નવો એકમ એવી રીતે પસંદ કરવામાં આવે છે કે શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ 1 એકમ થાય. જો શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ ખરેખર કેટલી છે? 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. હમણાં બોલ્યો. પણ એક નવી પદ્ધતિ એવી વિકસાવી છે કે જેમાં પ્રકાશની ઝડપ 1 એકમ એટલે 1 છે એનું મૂલ્ય. જો પ્રકાશને સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર કાપતા 8 મિનિટ અને 20 સેકન્ડ લાગતા હોય તો લંબાઈના નવા એકમ સંદર્ભે સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર કેટલું હશે? તો મિત્રો બહુ સિમ્પલ, એમ થોડુંક ભાષા તમને કોમ્પ્લિકેટેડ લાગશે, ઘણાને શું કહેવા માગે છે એ સમજાવવું અઘરું છે. જો પ્રકાશનો ખરેખર વેગ, બરાબર છે, તો આપણે એવું લખીએ કે શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ ખરેખર c બરાબર 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ છે. નવી એકમ પદ્ધતિમાં પ્રકાશનો વેગ, એને અત્યારે હું v કહી દઉં, હવે સિમ્બોલ બદલી નાખું, 1 એકમ છે. મતલબ તમને નવી પદ્ધતિ જેવી કે જેમાં પ્રકાશનો વેગ 1 એકમ લેવાનો શરત કીધી દીધી. બરાબર છે? બીજી શરત શું આપી છે કે આ પદ્ધતિ મુજબ આ પદ્ધતિમાં પ્રકાશને સૂર્યથી પૃથ્વી સુધી પહોંચવા લાગતો સમય, તો t બરાબર તમને કીધું છે 8 મિનિટ અને 20 સેકન્ડ, એટલું જ આપેલું છે ને.
ઓકે, 8 મિનિટ અને 20 સેકન્ડ બરાબર છે, એ તમને આપ્યું. તો પહેલાં આપણે આને બધાને સેકન્ડમાં ફેરવી નાખીએ. તો 8 મિનિટ એટલે 1 મિનિટ એટલે 60 સેકન્ડ, 8 ગુણ્યા 60 ને વત્તા 20 સેકન્ડ આ છે. તો 8 ગુણ્યા 6 એટલે 48 એટલે 480 વત્તા 20 બરાબર 500. આમ જો આ સેકન્ડ એમ લખો કે આટલી સેકન્ડ થઈ, બરાબર ને. હવે હવે સમજો કે સૂત્ર શું છે કે હવે શું હોય, ઝડપ કે વેગ, બરાબર, કૌંસમાં વેગ બરાબર સૂત્ર શું હોય, અંતર. અંતરને આપણે શું કહીએ એલ, અને સમયને શું કહીએ ટી. તો આ સૂત્ર તો નવી પદ્ધતિમાં કંઈ સૂત્ર ન બદલાઈ શકે. નવી પદ્ધતિ થાય તો સૂત્રમાં કોઈ ચેન્જ આવશે નહીં. તો માટે આપણે જે અંતર એલ ગોતવું છે, એલ બરાબર, આ વેગને આપણે શું કીધો છે વી, નવી પદ્ધતિ. તો મારે શું લખવું પડે કે વી ઇન્ટુ ટી લખવું પડે ને, એલ બરાબર વી ગુણ્યા ટી. આ એલને કરતા હોય ને અંતર મારે ગોતવાનું, વેગ ગુણ્યા ટી. તો વેગ તો રકમમાં કેટલો આપ્યો, 1. નવી પદ્ધતિમાં તો વેગ 1 કીધું છે ને, અને સમય આપણે ગણ્યો નવી પદ્ધતિમાં કેટલું 500. તો આપણા માટે એલ બરાબર શું થાય 500 એકમ. કારણ કે નવી પદ્ધતિનું એકમ કાંઈ આપણને ખબર છે નહીં, કારણ કે વેગ એકમમાં આપેલો. ક્લિયર થાય? એટલે આ કંઈ નવી પદ્ધતિમાં જે કંઈ હશે 500 એકમ હશે. ટૂંકમાં સમજો, આપણી જો આ વેગ રાખો તો એ મુજબ અંતર મળે ને આપણે મીટર કહેશું. શૂન્ય અવકાશમાં જે આપણને અંતર મળે એ મીટરમાં હોય, પણ હવે નવી પદ્ધતિમાં વેગને 1 એકમ એવું કીધું. આપણો જવાબ આપણે શું લખવાનું, 500 એકમ હોય. એટલે વેગ 1 હશે ત્યારે આપણું અંતર 500 એકમ જેટલું હશે. ક્લિયર થાય છે? જોઈ નાખો મિત્રો, સ્ક્રીનશોટ લઈ લેજો. જો ઘણી વખત મિત્રો તમારી પાસે કોઈ પ્રકાશન હોય, એમાંથી પણ સ્વાધ્યાય દાખલા ગણતા હોય, પણ અમુક જગ્યાએ અમુક કોમ્પ્લિકેટેડ રીતે ગણતરી હોય, આપણને ન સમજાય. આપણે જે વસ્તુ બોર્ડ ઉપર સમજાવી, એટલે અત્યારે હું સમજાવું તો તમારા મગજમાં બધું વસ્તુ ક્લિયર હોય, એનો મતલબ કે તમને આ સમજાણી છે, બરાબર. તો આ મુજબ જ લખવાની ટેવ રાખીએ, બરાબર. એટલે સ્ક્રીનશોટ લઈ લેજો. ઓકે, રેડી? રાઈટ. જો 2.6 પ્રશ્ન છે, લંબાઈના માપન માટે નીચે આપેલા સાધનો પૈકી કયું સાધન વધુ સચોટ છે? એટલે પ્રશ્ન પહેલાં સમજાઈ જવો જોઈએ કે આપણે કયું સાધન વધારે સચોટ. હવે સચોટતા અને ચોકસાઈ વિશે આપણે થિયોરિટિકલ ભણ્યા કે તમારું મૂલ્ય સાચા મૂલ્યનું કેટલું નજીક છે એને ચોકસાઈ કહેવાય. તમારું મૂલ્ય કેટલા દશાંશ સ્થાન સુધી, મતલબ દશાંશ ચિહ્ન પછી કેટલા આંકડાઓ સુધી મપાયેલું છે એને સચોટતા કહેવાય. તો તમને જે કંઈ આ પ્રશ્ન પૂછ્યા છે, 3 વસ્તુ આપી છે, એમાંથી ક્યુ સચોટ છે. તો પહેલાં 3 ઇન્સ્ટ્રુમેન્ટ માટે લઘુત્તમ માપ શક્તિ શોધવી પડે, જેને આપણે લમાં સ શોર્ટકટમાં લખશું. લમાં સ એટલે લઘુત્તમ માપ શક્તિ. ઓકે, તો પહેલાં 3 ઇન્સ્ટ્રુમેન્ટને વાંચીએ, એની ગણતરી કરીને પછી આપણો જવાબ આપીએ. પહેલું કીધું છે વર્નિયર કેલિપર્સ, જેના વર્નિયર માપમાં 20 વિભાગ છે. હવે મિત્રો, વર્નિયર કેલિપર્સમાં વર્નિયર માપ હંમેશા 1 સેન્ટીમીટર હોય. જો આપણે જે તે સમયે ખાલી દોરું છું થોડું ઘણું, બહુ વ્યવસ્થિત આપણે અંદાજ મળી. તમને જે તે સમયે વર્નિયર ભણાવ્યું હતું ત્યારે બોર્ડ ઉપર એનું ચિત્ર બતાવેલું જ હતું. ક્લિયર થાય? રેડી? તો વર્નિયર કેલિપર્સમાં આપણે અહીંયા જ્યારે વસ્તુને મૂકીએ, અહીંયા જ્યારે એની મીટરપટ્ટી ઓરિજિનલ હોય ત્યારે એનું વર્નિયર માપ પણ હોય. ક્લિયર થાય? એટલે વર્નિયર માપ જે હોય ને એમાં 1 સેન્ટીમીટર જ હોય. અંતર કેટલું હોય? 1 સેન્ટીમીટર. પણ એની સામે એમાં કાપાની સંખ્યા અલગ અલગ હોય. નોર્મલી વર્નિયર સ્કેલની અંદર 1 સેન્ટીમીટરમાં 10 ખાના હોય છે. આપણે જે થિયરી ભણ્યા તે યાદ કરો કે 1 સેન્ટીમીટરમાં 10 વિભાગ હોય એટલે શું બનશે કે 1 સેન્ટીમીટર પણ એમાં વિભાગ 10 હોય. એટલે હવે શું બને કે 1 સેન્ટીમીટરમાં 10 વિભાગ હોય, પણ હવે ખરેખર શું બનતું હોય કે 1 સેન્ટીમીટરમાં પાછા મુખ્ય સ્કેલમાં એલા હોય ને, મુખ્ય સ્કેલ 2 ક્રમિક વાંચન તો 1 સેન્ટીમીટરમાં 10 હોય. ક્લિયર થાય? અને ઓલા નીચે 10 પાછા ખાના હોય, એટલે જે 10 હોય એ 0.1 સેન્ટીમીટર થયું કહેવાય ને. 1 સેન્ટીમીટરમાં મુખ્ય સ્કેલમાં શું હોય, મીટરપટ્ટીમાં જેમ હોય 1 સેન્ટીમીટર વચ્ચે 10 વિભાગ હોય, એટલે નાનામાં નાનું ખાનું 1 મિલીમીટર થયું.
1 મિલીમીટરને સેન્ટરમાં લખો એટલે 0.1. ટૂંકમાં મુખ્ય સ્કેલ ઉપર કાપાની સંખ્યા કેટલું, અંતર કેટલું 0.1 સેન્ટીમીટર, છેદમાં એમાં વિભાગ કેટલા હોય 10 આપ્યા હોય એટલે આ શું થઈ જાય 0.01, જે આપણે નોર્મલી વર્નિયરમાં જોવા મળતું એમ લખ્યું. ક્લિયર થયું? હવે અહીંયા તમને એ વસ્તુ શું આપી છે કે 20 ખાના હોય એટલે વર્નિયરમાં મુખ્ય માપપટ્ટી ઉપર બે ક્રમિક કાપા વચ્ચેનું અંતર 1 મિલીમીટર હોય નક્કી જ હોય, પણ ગૌણ વિભાગોમાં કાપાની સંખ્યા નોર્મલી 10 હોય, પણ અહીંયા તમને શું કીધું છે કે 20 છે. શું આપ્યું છે વર્નિયર કેલિપર્સમાં, જેના વર્નિયર માપમાં 20 વિભાગ હોય. એટલે પહેલાનો જવાબ આપણે આમ આપશું, બરાબર, કે વર્નિયર કેલિપર્સની લંબાસા આપણે ગોતશું. તો વર્નિયર કેલિપર્સની લંબાસા, તો વર્નિયર કેલિપર્સની લઘુત્તમ માપ શક્તિ બરાબર સમજો અહીંયા મુખ્ય સ્કેલનું લઘુત્તમ માપ છેદમાં વર્નિયર વિભાગમાં કાપાની સંખ્યા. મિત્રો તો મુખ્ય સ્કેલ ઉપર લઘુત્તમ માપ હોય 0.1 સેન્ટીમીટર જ હોય, કારણ કે 1 સેન્ટીમીટરના 10 ભાગ એટલે 1 મિલીમીટર જ હોય, પણ છેદમાં અહીંયા વિભાગોની સંખ્યા કરી નાખી છે 20 અને આનો ભાગાકાર કરો એટલે આવે 0.005. મતલબ વર્નિયર કેલિપર્સની લઘુત્તમ માપ શક્તિ તમને મળી 0.005. રેડી? ક્લિયર? હવે જે બી પૂછ્યું છે એ પ્રશ્ન જોવો કે એક સ્ક્રૂ ગેજનું, સ્ક્રૂ ગેજ એટલે મિત્રો માઇક્રોમીટર સ્ક્રૂ, બરાબર, સ્ક્રૂ ગેજનું પેચ અંતર એટલે એ આ જ મુખ્ય સ્કેલનું, પણ ઓમાં સ્ક્રૂ હોય. જો સ્ક્રૂ હોય કોઈ આમ તમે જોયું છે ને સ્ક્રૂ, તો એમાં આટા હોય ને, આટા, એમાં આટા વચ્ચેનું અંતરને પેચ અંતર કહેવાય. શું કહેવાય? પેચ અંતર. ક્લિયર થયું? અહીંયા જે 0.1 છે એની જેમ જ હોય ત્યાં. તો બરાબર 1 મિલીમીટર, તો 1 મિલીમીટર ઓલરેડી 0.1 સેન્ટીમીટર થયું ને. તો શું થયું કે સ્ક્રૂ ગેજનું પેચ અંતર 1 મિલીમીટર અને વર્તુળાકાર સ્કેલ ઉપર 100 વિભાગ. એટલે અહીંયા સમજો કે સ્ક્રૂ ગેજની લંબાસાનું સૂત્ર આવી રીતના હોય, જે તમે પ્રેક્ટિકલ ભણશો એટલે વધારે ખ્યાલ આવશે. સ્ક્રૂ ગેજની લંબાસો તો એ કેટલું હોય કે પેચ અંતર છેદમાં વર્તુળાકાર સ્કેલમાં વિભાગ અથવા તો કાપા. તો અહીંયા એ તમને આપ્યું છે 1 મિલીમીટર એટલે સેન્ટીમીટરમાં લખું તો 0.1, કારણ કે આપણે આને સેન્ટીમીટર આને સેન્ટીમીટરમાં જ મેળવી. એટલે 0.1 સેન્ટીમીટર આપ્યું છે 1 મિલીમીટર, પણ એટલે 1 મિલીમીટર એટલે શું થાય 0.1 સેન્ટીમીટર છેદમાં કુલ કાપા કેટલા આપી દીધા 100 વિભાગો. તો આને લંબાસો કરો શું થાય 0.00, બરાબર, 2 પોઈન્ટ આમાં છે ને એટલે 001 સેન્ટીમીટર. ઓકે. હવે ત્રીજું પૂછ્યું છે કે એક પ્રકાશી યંત્ર જે પ્રકાશની તરંગ લંબાઈ સુધી માપી શકે. તો પ્રકાશની તરંગ લંબાઈ મોસ્ટલી હોય કેમાં? એંગસ્ટ્રોમમાં. એને આપણે સેન્ટીમીટરમાં લઈ જાય. તો અહીં આપેલ સાધન લખ્યું કે ઇન્સ્ટ્રુમેન્ટ લખ્યું પ્રકાશી યંત્ર, તો અહીં આપેલ પ્રકાશીય યંત્રની લંબાસો એટલે શું થશે ખરેખર? તો પ્રકાશની તરંગ લંબાઈ. તો આપણે અગામી જ્યારે થિયરી ભણ્યા હતા ત્યારે એવરેજ તરંગ લંબાઈ તમે 6000 એંગસ્ટ્રોમ લઈ શકો. તો 6000 એંગસ્ટ્રોમ હોય. હવે સમજો, હવે આને હું 6 ગુણ્યા 10⁻7 મીટર, કારણ કે 1 એંગસ્ટ્રોમ એટલે 10⁻−10 મીટર, આવું આપણે ભણી ગયા છે. એટલે હું પહેલાં મીટરમાં લઈ જાઉં મિત્રો. હવે મારે આને સેન્ટીમીટરમાં લઈ જવું છે, એટલે શું કરવાનું? સેન્ટી ગોઠવવું છે, યાદ કરો, એટલે +2. તો એ શું થાય? 6 × 10⁻5. એનો મતલબ કે 0.406 સેન્ટીમીટર છે.
અને આપણે ગોતી ત્રણેયની લંબાસ. ક્લિયર? લંબાસ આપણને મળી ગઈ તો આપણો જે જવાબ છે બરાબર એ કેના ઉપર આવે? સચોટતા કોની વધુ હોય? તો સચોટતા વધુ માટે લંબાસ ઓછામાં ઓછી હોય, કારણ કે દશાંશ ચિહ્ન પછી એટલા સ્થાન સુધી ચોકસાઈ બરોબર આપે. તો અહીંયા આપણે શું કહી શકીએ કે આમ લઘુત્તમ માપ શક્તિ પ્રકાશીય યંત્રની ઓછી હોવાથી તેની સચોટતા વધુ ગણાય. બરાબર? માટે પ્રકાશીય યંત્રનો ઉપયોગ કરવો જોઈએ. તમને પ્રશ્નની સંદર્ભમાં પૂછ્યો છે ને, બરાબર? એ પ્રશ્નની વાક્યરચના શું છે? કયું સાધન વધુ સચોટ છે? બરાબર? સચોટતા સૌથી વધારે કોની ગણાય? પ્રકાશીય યંત્રની ગણાય, માટે એનો ઉપયોગ કરવો જોઈએ. ક્લિયર? સચોટતા સૌથી વધારે પ્રકાશ યંત્રની છે. ટૂંકમાં સિમ્પલ છે મિત્રો. જો આ તમને એમ લાગે આ સૂત્ર ક્યાંથી, તો એ ઓલરેડી તમારું પ્રેક્ટિકલનું સૂત્ર લંબાસ ગોતવા. બરાબર? આ સ્ક્રૂ ગેજનું સૂત્ર, નહીં તો સીધું પ્રકાશની તરંગ લંબાઈ જ છે. બરાબર? આ બે સમીકરણ પ્રેક્ટિકલમાં પણ તમને ઉપયોગી થશે, એટલે યાદ રાખજો. પણ રિયલમાં અહીંયા 10 જ હોય એટલે આ 0.01 જ આવે. બરાબર? આ રિયલમાં આટલું જ આવે કે આપણે થિયરીમાં લખ્યું જ હતી. અને આ પણ સાદા માઇક્રોસ્કોપની યાદ કરો એટલે આ જ હતું. ઓકે, જોઈ ના. રેડી? ઓકે. જો મિત્રો હવે છે એ છે 2.7. એક વિદ્યાર્થી 100 મોટવણી ધરાવતા માઇક્રોસ્કોપ વડે માનવ વાળની જાડાઈ માપે છે અને તે અવલોકન નોંધે છે અને નક્કી કરે છે કે માઇક્રોસ્કોપના દ્રશ્ય ક્ષેત્રમાં વાળની જાડાઈ 3.5 મિલીમીટર છે. તો વાળની અંદાજિત જાડાઈનું અનુમાન કરો. બરાબર છે? કે એને મોટવણી. હવે જો મોટવણી એટલે શું મિત્રો? કે મોટવણી એટલે તમને વસ્તુ કેટલા ગણું દેખાય છે એને મોટવણી કહેવાય. મોટવણી રેખીય હોઈ શકે, ક્ષેત્રીય હોઈ શકે, કદ મોટવણી હોઈ શકે. એટલે આમ જોવો તો સિમ્પલી મોટવણી એટલે કે વસ્તુનું તમે જે પરિમાણ જોવો છો એના કરતાં, વસ્તુનું વાસ્તવિક જે પરિમાણ હોય એના કરતાં તમે જે કંઈ ઇન્સ્ટ્રુમેન્ટનો ઉપયોગ કરતા હોય એ તમને એ પરિમાણ કેટલા ગણું કરી આપે છે એને મોટવણી કહેવાય. દાખલા તરીકે આની લંબાઈ 10 સેન્ટીમીટર હોય, બરાબર છે? પણ હું આને કોઈ એવા ઇન્સ્ટ્રુમેન્ટ વડે જોઉં મને 15 દેખાય તો એની મોટવણી 1.5, વાસ્તવિક કરતાં મને 1.5 ગણી મળી. તો ટૂંકમાં અહીંયા પરિસ્થિતિ સમજો, બરાબર છે? કે 100 મોટવણી છે, પછી અવલોકનની 20 વાર નોંધે છે, તેની ચોકસાઈનું થોડુંક મૂલ્ય કેટલું નક્કી કરવાનું, એને આપણે ગણતરીમાં કંઈ ધ્યાનમાં લેવાની જરૂર નથી. તો 20 વખત અવલોકન નોંધે અને નક્કી શું કરે કે ખરેખર એને વાળની જે જાડાઈ મળી, મતલબ પ્રતિબિંબમાં જે જાડાઈ મળી એ 3.5 મિલીમીટર છે. તો વાસ્તવિક જાડાઈ શું હોય? બરાબર? એટલે 2.7. તો અહીં પેલા નોંધી કે મોટવણી m બરાબર 100. પ્રતિબિંબની જો અહીંયા જાડાઈ પેલું એમ લખું, પ્રતિબિંબની જાડાઈ તેનું h2 કહી દઉં તો કેટલું છે? 3.5 મિલીમીટર. હવે કેટલી વાર અવલોકન લીધા એ 20 લખ્યું છે, એને આપણે કોઈ ગણતરીમાં ધ્યાનમાં લેવાનું નથી. એ માત્ર એની ચોકસાઈ બતાવે. કારણ કે જેમ વધારે વખત અવલોકન લીધો, જેમ તમે વધારે વખત અવલોકન લ્યો ને પછી સરાશ લ્યો, એમ તમારી મૂલ્યની ચોકસાઈ વધુ હોય એવું સૂચન થાય છે. અત્યારે ગણતરીમાં એનો કોઈ ઉપયોગ નથી, આપણે લખતા નથી. બરાબર? તો વાસ્તવિક જાડાઈ h1 કહી દઉં તો એ આપણે ગોતવી છે. તો હવે સૂત્ર મિત્રો મોટવણી માટે હંમેશા યાદ રાખજો કે મોટવણી તો અહીંયા આપણે શું જાડાઈની વાત છે એટલે આપણે એમ લખશું કે પ્રતિબિંબની જાડાઈ છેદમાં
વાસ્તવિક જાડાઈ, મતલબ વાળની વાત છે, એટલે વાસ્તવિક જાડાઈ એટલે વાળની, એટલે H2 H1. તો આપણે વાસ્તવિક જાડાઈ ગોતવી, તો માટે વાસ્તવિક જાડાઈ H1 એટલે શું થશે? H2 અપોન મોટવણી. તો H2 રકમમાં કેટલું આપ્યું? 3.5. આ કેટલું આપ્યું? 100. બરાબર. એટલે સાદું રૂપ તો 0.0035 મિલીમીટર અથવા 3.5 × 10⁻² મિલીમીટર એવું લખી શકાય. બરાબર. તો આપણે હજી ચેક કરી લઈએ કે ટેક્સ્ટ બુકવાળાએ જવાબ ક્યાં ફોર્મમાં રાખ્યો છે. બરાબર. તો 0.035 એટલે 2 જ પોઈન્ટ ખસવાનું છે ને. બરાબર. આપણે 00 સોરી 0.035 1 પોઈન્ટ 8 1 0 જેથી કે 0.035 મિલીમીટર એ આપણો જવાબ. રેડી? બહુ સિમ્પલ છે, પણ આ સૂત્ર તમારા માટે કદાચ નવીન હોય. હવે મોટવણી એટલે અહીં જાડાઈ, છેદમાં જાડાઈ. બરાબર છે? ઓકે. હવે જો એવું જ એક દાખલો છે. જો 2.8 ને બાકી નાખીને પહેલાં 2.9 આપણે લઈ લઈએ, કારણ કે આવો જ આ જે જાડાઈ એટલે રેખીય મોટવણી થઈ, એ મૂલી ક્ષેત્રીય મોટવણી ઉપરથી પાછી રેખીય પૂછેલી. જો એટલે પહેલાં આપણે 2.9 લઈને પછી 2.8 લીધી. બરાબર. એક સાથે ગોઠવાય, ક્રમમાં રાખવું હોય તો 2.9 એટલે મોટવણીવાળો એક પ્રશ્ન તમને ખ્યાલ આવે, બે વચ્ચેનું કમ્પેરિઝન. એક મકાનનો ફોટોગ્રાફ 35 મિલીમીટરની સ્લાઇડ ઉપર 1.75 સેન્ટીમીટર ક્ષેત્રફળને આવરી લે છે. એટલે આપણી પાસે સ્લાઇડ શબ્દ સમજો મિત્રો, તમે જૂના પહેલાં જ્યારે પિક્ચર જોવા જતા ને ત્યારે પિક્ચર ચાલુ થાય ને એ પહેલાં સ્લાઇડ આવતી. ઇનશોર્ટ સ્લાઇડ એટલે બીજું કાંઈ નથી, એક ચિત્ર હોય, કાચની પ્લેટ ઉપર એક આખું ચિત્ર બનાવેલું હોય, એને પ્રોજેક્ટરમાં આગળ રાખો એટલે પડદા ઉપર મોટું પ્રતિબિંબ મળે. એટલે સ્લાઇડ ઉપર જે પ્રતિબિંબ છે એનું ક્ષેત્રફળ તમને આપ્યું છે. બરાબર. અને આપણે શું કહેશું? વસ્તુનું ક્ષેત્રફળ એટલે વાસ્તવિક ક્ષેત્રફળ. એને હું A1 કહું તો કેટલું છે? 1.75 સેન્ટીમીટર સ્ક્વેર. અને આ સ્લાઇડને પડદા પર પ્રોજેક્ટ કરતા વસ્તુનું એટલે મકાનનું ક્ષેત્રફળ, તો તમને એને આપણે શું કહેશું? પ્રતિબિંબનું ક્ષેત્રફળ. A2 એ કેટલું આપ્યું? 1.55 મીટર સ્ક્વેર. સમજો, અહીંયા સેન્ટીમીટર છે, અહીંયા મીટર, ધ્યાનમાં રાખજો. તો જો શું કીધું? એક મકાનનો ફોટોગ્રાફ 35 મિલીમીટરની સ્લાઇડ ઉપર 1.75 સેન્ટીમીટર સ્ક્વેર ક્ષેત્રફળને આવરી લે છે. આ સ્લાઇડને પડદા પર પ્રોજેક્ટ કરતા પડદા પર મકાનનું ક્ષેત્રફળ 1.55 મીટર સ્ક્વેર મળે છે. તો પ્રોજેક્ટર અને પડદાની ગોઠવણીની રેખીય મોટવણી શું હશે? જો આપ્યું છે ક્ષેત્રફળ, આપણે ગોતવાનું છે રેખીય મોટવણી. બરાબર છે? એટલે એને આપણે સિમ્બોલ આપીને ml, લિનિયર મોટવણી. એટલે અને MA કહેશું, ક્ષેત્રફળની જે ગોતશું MA. એટલે આપ્યું જે ક્ષેત્રફળ એમાં સીધું રેખીયનું મળે નહીં. એટલે પહેલાં આપણે ક્ષેત્રીય મોટવણી, તો ક્ષેત્રીય મોટવણીનું MA કહી દઉં તો હમણાં જેમ લખ્યું તેમ પ્રતિબિંબનું ક્ષેત્રફળ છેદમાં વસ્તુનું ક્ષેત્રફળ. ટૂંકમાં પ્રતિબિંબનું જે પરિમાણ હોય એ જ વસ્તુનું પરિમાણ. એટલે આને આપણે A2 કીધું છે ને આને આપણે A1 કીધું. તો પહેલાં એ ગોતી લઈ MA. તો આ કેટલું આપ્યું છે વસ્તુનું? 1.55 મીટર સ્ક્વેર છે. એટલે 1.55. હવે છેદમાં A1 મૂકો એ કેમાં છે? સેન્ટીમીટર. મીટરમાં ફેરવો એટલે -4 થાય ને મિત્રો. જો હવે તો ખ્યાલ હશે ને કે સેન્ટીમીટર એટલે -2 મીટર, પણ એનો વર્ગ એટલે -4. હવે એ તમે અંશમાં લઈ જાઓ અને 4 પોઈન્ટ આમ હસી જાઓ તો તમારા માટે 1.5520 થઈ જાય. જો આ +4 થઈ ગયું, 4 પોઈન્ટ આમ 10 ખસી ગયું, આ 1.75. એટલે આ તમને થઈ ક્ષેત્રીય મોટવણી MA.
એટલે એમ એ આપણે પહેલાં ગણી નાખી કે 155 ભાગ્યા 1.75 એટલે 15500 ભાગ્યા 1.75 એટલે આપણી પાસે જવાબ આવશે 8857. પોઈન્ટ એક છે પણ એને આપણે અવગણી નાખી એટલે મોટવણી કોઈ એકમનું એટલે આટલું મોટવણી થઈ. સમજી લો. રેડી? પણ આ તો ક્ષેત્રીય છે, આપણે ગોતવાનું છે રેખીય. તો હવે જો આપણે સૂત્ર જાણી કે હવે ક્ષેત્રફળ એ બરાબર શું હોય કે લંબાઈનો વર્ગ હોય ને, લંબાઈ બરાબર છે એટલે કે એલ એનો વર્ગ, આ ખબર જ છે. તો માટે એલ બરાબર શું થાય? તો વર્ગમૂળમાં એ લખાઈ ગયેલી ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ, પણ આપણે સિમ્પલી અત્યારે લંબાઈનો વર્ગ, ટૂંકમાં રેખીય પરિમાણનો વર્ગ એટલે ક્ષેત્રફળ થતું હોય. તો લંબાઈ એટલે શું થાય? અહીંથી વર્ગ કાઢો ને વર્ગમૂળ લાગે. તો જેવું લંબાઈ ને ક્ષેત્ર વચ્ચે જેવો સંબંધ હોય એવી જ એની મોટવણી વચ્ચે સંબંધ હોય. એનો મતલબ શું કે મોટવણી માટે પણ તમે એમ કહી શકો કે આમ રેખીય મોટવણી એટલે એને આપણે એમએલ કીધું એટલે એ શું થાય? વર્ગમૂળમાં ક્ષેત્રીય મોટવણી એમ એ. એટલે આપણે ક્ષેત્રીય મોટવણી મેળવી એનું વર્ગમૂળ કાઢી લેવાનું મિત્રો. એટલે આપણે શું મેળવ્યું? 8, 8, 5 અને 7 બરાબર. તો આપણે 8, 8, 5, 7નું વર્ગમૂળ કાઢવું પડશે બરાબર. તો વર્ગમૂળ 8, 8, 5, 7 રેડી. તો 94.11 આવે છે આમાં બરાબર. એટલે 0.1 છે તો એપ્રોક્સિમેટલી આને ખાલી 94 લખો તો પણ ચાલવું જોઈએ બરાબર. આપણે છે ટેક્સ્ટબુકના જવાબને પણ કન્ફર્મ કરી લઈ તો 94.1 રાખ્યું છે તો આપણે 94.1 મળે જ છે, આપણે રાખીએ. કહેવાનો મતલબ સમજો મિત્રો કે હમણાં આગળ જે ઉદાહરણ જોયું હતું એમાં જાડાઈ ખાલી જાડાઈનો મોટવણી ઉપરથી પ્રશ્ન પૂછ્યો. અહીં આપ્યું છે ક્ષેત્રફળ, પૂછ્યું છે રેખીય મોટવણી એટલે પહેલાં ક્ષેત્રફળ એમાંથી રેખ. હવે માની આજે તમે વિચાર કરો કે અહીંયા કદ આપ્યું હોય તો પેલા કદ મોટવણી મળે ને, અને કદ છે એ લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ એટલે શું થશે? લંબાઈનો ઘન. અહીંયા શું થઈ જાય? ઘનમૂળ થઈ જાય ને. તો એ પ્રમાણે રેખીય મોટવણી ગોતવી પડે. ખાસ સમજો. હવે માની લો કદ આપ્યું ને ક્ષેત્રીય મોટવણી પૂછ્યું હોય તો ભાઈ વિચારજો બરાબર. આવા પ્રશ્નો પૂછાય એટલે માત્ર જે આપ્યું છે એટલું જ નહીં, આપણી રીતના લોજિકલી પણ વિચારવાનું. રેડી? જોઈ લો, સ્ક્રીનશોટ લઈ લો. ઓકે. તો હવે આપણે એક દાખલો જોઈ લઈએ. જો 2.8 નીચેના પ્રશ્નોના જવાબ આપો. પહેલો પ્રશ્ન છે, તમને એક દોરી અને મીટર પટ્ટી આપેલ છે. દોરી અને મીટર પટ્ટી. તમે દોરીની જાડાઈ કેવી રીતે નક્કી કરશો? બરાબર. એક પછી એક પ્રશ્ન જોઈને આપણે આગળ વાંચવું નથી બરાબર. 2.8 એનો પહેલાનો જવાબ ખાલી આપણે વિચાર. આપણી પાસે જો દોરી અને મીટર પટ્ટી, હવે તમને લંબાઈ નથી કીધી, પ્રશ્ન ખાસ સમજો. જાડાઈ બરાબર. તમને એમ એક મીટર પટ્ટી આપી અને એક દોરી આપી છે, આની જાડાઈ નક્કી કરવાની. મિત્ર મીટર પટ્ટી આપી હોય ને જાડાઈ એટલે દોરી મૂકી ન જ હોય તો 1 મિલીમીટર જાડાઈ ન હોય. તો જાડાઈ કેવી રીતે નક્કી કરી શકાય? બરાબર. તો પ્રેક્ટિકલી વિચારવાનું કે શું કરવું જોઈએ. તો આનો ઉકેલ કંઈક આવો છે કે આપણી પાસે કોઈ પેન કે પેન્સિલ હોય, આમાં જો પેન કે પેન્સિલ છે, એની ઉપર એ દોરીની જો લંબાઈ તમે માપી લે. લંબાઈ તો મીટર પટ્ટી પર માપી ન ગઈ, એટલે દોરીની લંબાઈ મીટર પટ્ટી વડે માપી લેવાનું. પછી એ જ દોરીને આના ઉપર વીંટવાની આમ. એટલે આ માટે આવે કે નહીં? મેં કરાવ્યું, મારી ગીત બદલ ન થાય, દોરી જાડાઈ થોડી બદલાય. તો
તો હવે સમજો અહીંયા જે છે એ લંબાઈ આપણે માપવાની પછી પાછી વીટા પછી કે આ લંબાઈ આટલી થઈ, લંબાઈ ઓલરેડી આપણે દોરીને અગાઉ માપેલી હોય, અત્યારે લંબાઈ જે કાંઈ છે એ કાંઈ જરૂર એવું નથી. આટાની સંખ્યા કામ કરો ને આને કાઢીને આટાની સંખ્યા જે આવી એટલે આ લંબાઈ એલ અને આટાની સંખ્યા શું થઈ એન, કન્ફ્યુઝન જેવું થાય. એટલે તો સમજો કે મારે શું કરવાનું છે કે એ દોરીને આમ પેન્સિલ ઉપર વીંટાળવાની છે. ક્લિયર થાય? એટલે એ દોરી આખી પૂરી થઈ જાય ત્યાં સુધી પેન્સિલ ઉપર વીંટાળો. પછી એ જે વીંટાયેલ દોરી છે ને લંબાઈ માપી લો મીટર પટ્ટીથી. હવે આ લંબાઈમાં કુલ કેટલા આટા આવ્યા કે એન આટા. હવે હું એ લંબાઈને જો એન વડે ભાગી નાખું તો તમને શું દેખાય કે આ અંતર જ મળે કે નહીં, જાડાઈનું અંતર. ક્લિયર થયું? એટલે આપણે કેવી રીતના માપ્યું કહેવાય કે અહીં દોરીને પેન્સિલ કે પેન પર પાસ પાસે ગેપ ન રહેવો જોઈએ, અડકે તે રીતે વીંટાળો. હવે વીંટાળેલ ભાગની લંબાઈ પ્લેન એલ કીધી તથા આટાની સંખ્યા એટલે એન માપો. આટાની સંખ્યા એન ગણી લો, એલ માપો ને આટા કે માપવાનું ન હોય. ઓકે, તો માટે શું કહી શકો કે દોરીની જાડાઈ બરાબર એને આપણે એ જ કહી દીધું. કેમ લખશું કે લંબાઈ ભાગ્યા એલ અપોન એન જેટલી મળે. તો આ પદ્ધતિથી હું એની જાડાઈ માપી શકું. ઓકે, બી પૂછ્યું છે એક સ્ક્રૂ ગેજમાં પેચ અંતર 0.1 મિલીમીટર અને વર્તુળાકાર સ્કેલ પર 200 વિભાગ છે. શું તમે વિચારી શકો કે વર્તુળાકાર સ્કેલ પર વિભાગોની સંખ્યા સ્વેચ્છાએ વધારીને સચોટતા વધારી શકાય? બરાબર, એક સ્ક્રૂ ગેજ છે એટલે આપણે મોટવની સમજો કે તમને શું કીધું સચોટતા વધારવી એટલે આપણા મનમાં ખ્યાલ છે મિત્રો કે દશાંશ ચિહ્ન પછી સ્થાન વધારવા. એ સમજો. ક્લિયર થાય? તો હવે સમજો કે આપણે શું કરશું કે સ્ક્રૂ ગેજની પહેલાં લંબાસનું સૂત્ર લખવું. સ્ક્રૂ ગેજની લંબાસ તો આપણે શું લખીએ છીએ? પેચ અંતર છેદમાં વર્તુળાકાર સ્કેલના વિભાગોની સંખ્યા. ક્લિયર? એટલે સમજો પેચ અંતર તો 0.1 જ છે, વિભાગ અત્યારે 100 છે. હવે વિચાર કરો તમને શું કીધું પછી કે વિભાગ વધારો. હવે જો છેદ વધે તો મૂળ પદ ઘટે જ. એટલે અહીંયા લંબાસ સૂત્ર ઉપરથી જ કહી શકાય છે કે અહીં સ્કેલ પર બરાબર વિભાગો વધારતા લંબાસ ઘટશે, માટે સચોટતા ચોક્કસ વધે. એટલે તમે સચોટતા વધારી શકશો કે નહીં? આપનો જવાબ છે યસ, ચોક્કસ વધે. પણ ખરેખર આ કરવું જોઈએ કે નહીં? હવે એક વધારાનો મુદ્દોની વાત કરું છું. બરાબર, સચોટતા ચોક્કસ વધે પણ ખરેખર આ કરવા બેસો તો સમજો વર્તુળાકાર સ્કેલ ઉપર 100 હોય, હવે એની જગ્યાએ વિભાગ વધારવા માંગો તો કેલિબ્રેશન કરવું એ અઘરું છે પહેલી વસ્તુ. અને પછી એનું અવલોકન કરવું. માની એક વર્તુળાકાર સ્કેલ તમે જ્યારે પ્રેક્ટિકલી જોશો બરાબર આનો સ્ક્રૂ ગેજનું, ત્યારે એ 100 હોય તો પણ આપણે માઇક્રો ઓબ્ઝર્વેશન ફોટો હાવ અગાઉની થિયરીમાં બતાવેલો છે માઇક્રોમીટર સ્ક્રૂનો. તો વિભાગો તમે કરવામાં મુશ્કેલી પડે, વર્તુળાકાર સ્કેલ ઉપર અંકન કરવું એ મુશ્કેલી છે અને પછી એનું અવલોકન કરવું મુશ્કેલી. એટલે મેથેમેટિકલી તમે ચોક્કસતા વધે, ચોકસાઈ વધે, ખાસ સમજો. પણ પ્રેક્ટિકલી થોડીક મુશ્કેલી ઊભી કરે, ખરેખર તો કરવું જોઈએ નહીં. ક્લિયર થાય છે? પણ આપણો પ્રશ્ન છે બરાબર કે ભાઈ સચોટતા વધારી શકાય કે નહીં. એટલે આપણે ત્યાં આમ પૂરું કરશું, આપણે આગળ બી ચર્ચા કરશું નહીં. હવે વિભાગ એનો સી પ્રશ્ન છે.
પાતળા બ્રાસના સળિયાનો વ્યાસ વર્નિયર કેલિપર્સ વડે માપવામાં આવે છે. ફક્ત 5 અવલોકન દ્વારા મેળવેલ પરિણામની સરખામણીમાં 100 અવલોકન વડે મેળવેલ વ્યાસનું અપેક્ષિત પરિણામ શા માટે વધુ વિશ્વસનીય છે? તો સ્વાભાવિક છે મિત્રો કે જ્યારે તમે અવલોકન લ્યો, જેમ વધારે સંખ્યામાં લ્યો એમ એની ચોકસાઈ વધે અને ત્રુટિનું પ્રમાણ ઘટે. બરાબર. એટલે સિમ્પલ વાક્યમાં જ આપણને જવાબ આપવાનો કે જેમ અવલોકનની સંખ્યા વધે તેમ તેના મૂલ્યની ચોકસાઈ વધે તેમજ ત્રુટિનું પ્રમાણ ઘટાડી શકાય છે. માટે વધુ વિશ્વસનીય છે. ઓકે, મતલબ જેમ અવલોકન સંખ્યા વધે એમ વધારે ચોકસાઈ વધે છે, માટે આપણે એને વિશ્વસનીય કહી શકીએ. ઓકે, સ્ક્રીનશોટ લઈ લો. આપણો આજનો લેક્ચર અહીંયા પૂર્ણ.